અમેરિકાની અંદર ટ્રમ્પ 2.0 સરકાર આવતાની સાથે જ સૌથી વધુ ખતરો છે અમેરિકાની અંદર રહી રહેલા ગેરકાયદેસર નાગરિકોનો. જે લોકો પાસે દસ્તાવેજ નથી તેમની માટે સૌથી મોટો ખતરો અત્યારે છે માસ ડિપોર્ટેશન. અને એ જ માસ ડિપોર્ટેશનની વચ્ચે અત્યારે એવા સમાચારો પણ સામે આવી રહ્યા છે કે જે લોકોની માસ ડિપોર્ટેશન અંતર્ગત અટકાયત કરવામાં આવી રહી છે એ લોકોને અમેરિકન આર્મી એવી જગ્યા ઉપર રાખી રહી છે કે જ્યાં અલ-કાયદા સહિતના આતંકવાદીઓને પણ રાખવામાં આવ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન ક્યુબાના ગ્વાટાનામે બેમાં ક્રિમિનલ ગેંગ સાથે જોડાયેલા 10 શંકાસ્પદ ઇમિગ્રન્ટ્સને જેલમાં પૂરવામાં આવ્યા છે. આ માહિતી એ સામે આવી રહી છે કે જ્યારે એક તરફ અમેરિકન આર્મી એ ગેરકાયદેસર રહેલા તમામ લોકોને માસ ડિપોર્ટેશન અંતર્ગત અટકાયત કરી રહી છે અને એક જગ્યાએ એકઠા કરી રહી છે. જોકે હવે આ તમામ નાગરિકોને જ્યારે એક જગ્યાએ એકત્રિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે અમેરિકન આર્મીની એ જગ્યા કે જ્યાં એક સમયે અલ-કાયદાના આતંકવાદીઓને રાખવામાં આવ્યા હતા એ અમેરિકાના ડિફેન્સ અધિકારીઓએ પણ આ વાત જણાવી છે કે પેન્ટાગોને જણાવ્યું હતું કે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ મુજબ યુએસ ફોર્સમાં આ જેલના એક ભાગમાં ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી દ્વારા પકડવામાં આવેલા તમામ ઇમિગ્રન્ટ્સને રાખવા માટે ટેન્ટ સિટી તૈયાર કરી રહ્યું છે. પરંતુ જે 10 ઇમિગ્રન્ટ્સને આ જેલમાં લાવવામાં આવ્યા છે તે ઘણા જ ખતરનાક છે, એટલે તેમને આ ટેન્ટ સિટીથી દૂર રાખવામાં આવ્યા હોવાનું ડિફેન્સ ડિપાર્ટમેન્ટ જણાવી રહ્યું છે. જોકે વધુમાં વ્હાઇટ હાઉસ પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે લોકો વેનેઝુએલાની ટ્રેન્ટ ડીની અંદર જે આખી આ ગેંગ એક ચાલી રહી છે અરાગવાન અને તેના સભ્યો છે, જે ગેંગને યુએસ ગવર્મેન્ટ ગત વર્ષે હ્યુમન ટ્રાફિકિંગ અને અન્ય ક્રિમિનલ એક્ટ્સ માટે ટ્રાન્સનેશનલ ક્રિમિનલ ઓર્ગેનાઇઝેશનની યાદીમાં મૂકી હતી કે જેને ગોટાનામો બે એ અમેરિકામાં ઘણા વર્ષોથી માઇગ્રન્ટ્સને કેદ કરતું આવ્યું છે. તેમાં મોટા ભાગના દરિયામાંથી પકડાયેલા ક્યુબા અને હેતીના લોકો વધારે હોવાનું સામે આવી રહ્યું છે. જોકે યુદ્ધ દરમિયાન જે કેદીઓને હંમેશા માઇગ્રન્ટ્સથી અલગ રાખવામાં આવતા હોય છે, જોકે માઇગ્રન્ટ્સ DHSની કસ્ટડીમાં છે અને અલ-કાયદાના આતંકવાદીઓ ડિફેન્સ ડિપાર્ટમેન્ટની કસ્ટડીમાં છે. ટ્રમ્પે અમેરિકામાં મોટા પાયે ડિપોર્ટેશનની કામગીરી અને ઇમિગ્રેશનની રેડિયો શરૂ કરી છે ત્યારે તેમના એડમિનિસ્ટ્રેશનને ગ્વાટાના મોબેઓમાં 30,000 લોકોને રાખી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરવાનો આદેશ એ મંગળવારે આપ્યો છે. જોકે મંગળવારે યુએસ કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન એ સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ પણ કર્યો હતો જેમાં ટેક્સાસથી એરફોર્સ C-7 પ્લેનમાં કેટલાક લોકોને બેસાડવામાં આવી રહ્યા હતા અને એ વિડીયોની અંદર જોવા પણ મળી રહ્યું છે કે કેટલાક લોકોને પ્લેનની અંદર બેસાડવામાં આવ્યા છે અને સાથે એ લખવામાં આવ્યું હતું કે ગ્વાટાનામા મોબે બેની અંદર આ ફ્લાઇટ એ લેન્ડ કરવામાં આવશે કે જ્યાં ઇમિગ્રેશન ઓફિસે પ્રાઇવેટ પ્રિન્સ અને સાથે જ લોકલ કન્ટ્રી લોકઅપ્સની અંદર ડિટેન કરાયેલા 40,000 લોકોને રાખ્યા છે. પરંતુ ટ્રમ્પે ગત સપ્તાહે એ ઇમિગ્રન્ટ્સને રાખવા માટે બે એવી જેલનો ઉપયોગ કરવાની શરૂઆત કરવા માટેનો આદેશ આપ્યો છે, નિર્દેશ પણ આપ્યો છે અને કહ્યું હતું કે ત્યાં ડિટેન્શન કેપેસિટી એ ઘણી વધારે છે અને હજુ એ સ્પષ્ટ નથી થઈ કે માઇગ્રન્ટ્સને ગ્વાટાનામોમાં કેટલો સમય સુધી રાખવામાં આવશે. ગ્વાટાનામો એક એવી જેલ છે કે જ્યાં અમેરિકન આર્મી એ એવા લોકોને રાખવામાં આવે છે કે જે દેશ વિરોધી કૃત્ય કરી રહ્યા હોય, જે અલ-કાયદા સાથે જોડાયેલા હોય, તમામ લોકોને ત્યાં રાખવામાં આવે છે. જોકે ત્યાંથી તેમને લઈ જવાશે કે યુએસના અધિકારીઓએ જણાવ્યું હતું કે જે લોકોને તેમના દેશમાં ડિપોર્ટ કરી શકાય છે કે પછી બીજી કોઈ યોગ્ય જગ્યાએ લઈ જવામાં આવશે તેવા લોકોને ત્યાં નથી રાખવામાં આવી રહ્યા. જે લોકોની ઉપર ડોનાલ્ડ ટ્રમ્પ સરકારને વિશ્વાસ છે કે આમને અમે અહીંથી ડિપોર્ટ કરીને જ્યારે મોકલશું ત્યારે તેઓ ફરી એક વખત અમેરિકાની અંદર આ જ પ્રકારના કોઈ રૂટ સાથે અમેરિકાની અંદર પ્રવેશ કરશે, તેવા તમામ લોકોને ત્યાં રાખવામાં આવી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે ઇમિગ્રન્ટ્સને રાખવા માટે ગ્વાટાનામો બેનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો હતો ત્યારે એવી વાત વહેતી થઈ હતી કે અમેરિકામાં ઇલીગલ રહેતા ભારતીયોને પકડીને પણ આ જ જેલમાં પૂરી દેવામાં આવશે. જોકે હકીકત ગુઆન્ટાનામો જેલનો ઉપયોગ એવા ખતરનાક અને માથાભારે કેદીઓને રાખવામાં આવી રહ્યા છે કે જે તેમના દેશમાં ગયા પછી પણ
બેસવાના ન હોય, ગમે તે રીતે ફરી એકવાર પાછા અમેરિકામાં આવી જવાની શંકા હોય તેવા લોકોને જેલમાં રાખવા માટેની વાતચીત જે છે તે કરવામાં આવી રહી હતી. પરંતુ અત્યારે હાલ અમેરિકન સરકાર એ અમેરિકાની તમામ જેલનો ઉપયોગ કરી રહી છે કે જે જેલની અંદર મોટા એવા ખૂંખાર કેદીઓ હોય કે જે જેલની અંદર કેદીઓને મુલાકાત ન પણ થઈ શકે એવી જગ્યા ઉપર રાખવામાં આવ્યા હોય, તે જેલની અંદર પણ આ માસ ડિપોર્ટેશન અંતર્ગત તમામ નાગરિકોને રાખવામાં આવી રહ્યા છે. અમેરિકાની અંદર ગ્વાટાનામો બેની અંદર આવેલી આ જેલ કે જ્યાં સૌથી વધારે ખતરનાક કેદીઓને રાખવામાં આવ્યા છે, અને હવે એ ત્યાં પણ 10 જેટલા એવા માસ ડિપોર્ટેશન કરેલા કેદીઓને રાખવામાં આવ્યા છે, એવા નાગરિકોને ત્યાં રાખવામાં આવ્યા છે કે જેઓએ અમેરિકન સરકારના નિયમોનું એવું ઉલ્લંઘન કર્યું હોય કે જેમને રિટર્ન માસ ડિપોર્ટેશન અંતર્ગત ડિપોર્ટ કરાયા હોય, તેમ છતાંય તેઓ ફરી એક વખત અમેરિકાની અંદર પહોંચી ચૂક્યા હોય. તો હવે અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે એક એવી જાહેરાત પણ કરી છે કે હવે આ તમામ જેલોની અંદર માસ ડિપોર્ટેશન કરવામાં આવશે, કેમ કે ત્યાંની કેપેસિટી ખૂબ જ વધારે છે. તમારું શું માનવું છે અમેરિકન સરકારના આ કડક વલણને લઈને? કેમ કે જે જેલની અંદર અમેરિકન સરકાર એવા કેદીઓને રાખે છે કે જેને દેશ માટે નહીં પરંતુ દુનિયા માટે ખતરા સાબિત હોય, અને હવે એ જ જેલની અંદર અમેરિકન સરકાર એ માસ ડિપોર્ટેશન પર પકડેલા એ તમામ લોકોને રાખવા માગે છે. આપનું શું માનવું છે અમારા અહેવાલને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.